હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો મજામાં છે? દરેક બાળકો મજામાં ને બાળકો? અને દરેક બાળકો ઘરે સુરક્ષિત છે? તો પહેલાં તો દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમને બધાને સ્કૂલ યાદ આવતી હશે. આવે છે ને? સ્કૂલમાં આવું છે ને બધાને? મને તમે બધા એટલા યાદ આવો છો કે અત્યારે કેવું છે, ક્લાસ ખાલી છે અને હું તમને ભણાવું છું, બાળકો કોઈ છે નહીં. મને કંઈક અજીબ લાગે છે બાળકો. તમે બધા આવો તો કેવી મજા આવે. યાદ આવે છે ને સ્કૂલ બધાને? કે જલ્દી હવે સ્કૂલ ખુલી જાય તો મજા આવે. ક્યાં બાળકો? તો મને પણ તમે બધા બહુ જ યાદ આવ્યા છો. બાળકો, તમે બધા પહેલાં સ્કૂલે આવતા તો આપણે પહેલાં દુઆ કરતા. તો અત્યારે આપણે સ્કૂલે આવી શકતા નથી, પણ ઘરે બેસીએ છીએ, ઘરે બેઠા ભણીએ છીએ, તો ઘરે બેઠા પણ આપણે દુઆ કરશું. બરાબર? ચાલો, દરેક બાળકોની આંખ બંધ, દુઆ માટે તૈયાર. ચાલો, દરેક બાળકોને દુઆ થઈ ગઈ. બાળકો જુઓ, આપણે વિષય ગુજરાતી વિષયમાં આપણે બારાક્ષરી જે બાકી છે રિવિઝન કરવાનું, એ કરવાનું છે. બરાબર? જુઓ, કાલે તમે લોકોએ આ ટની બારાક્ષરીની લીટી કરી હતી, પછી ઠની કરી હતી, પછી ડની લીટી કરી હતી, ઢની કરી હતી, અણની કરી હતી, તની લીટી કરી હતી, થ અને દની લીટી ત્યાં સુધી તમે બધાએ કર્યું હતું અને ધની પણ કરી હતી. બરાબર? અહીંયા સુધી કર્યું હતું કાલે રિવિઝન. હવે આપણે ન, શું આવ્યા બાળકો? નની લીટી આવ્યા. બરાબર? ચાલો, તો દરેક બાળકોનું ધ્યાન અહીંયા. જુઓ બાળકો, સરસ મજાના અક્ષર કાઢીને લખજો. ગુજરાતી વિષય છે એટલે ઉપરની લીટીને અડાડીને લખજો અને વ્યવસ્થિત રીતે લખજો. બરાબર? ચાલો, તો બાળકો, નને કાનો ના, નને રસ્વાયની, નને દીર્ઘાયની, નને રસ્વાવાળુંનું, નને દીર્ઘાવાળુંનું, નને એક માત્રાને, નને બે માત્રાને, નને કાનો, ઉપર એક માત્રાનો, નને કાનો, ઉપર બે માત્રાનો,
નની માથે ઉપર એક ટપકું નમ. નની બાજુમાં બે ટપકા નહ. અહીંયા નની બારાક્ષરીની લીટી આખી પૂરી થઈ. ચાલો દરેક બાળકો લખી નાખો. ન ના ની ની નું નું ને નઈ નો નૌ નમ નહ. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું છે. લખાઈ ગયું ને બાળકો? જુઓ, નની પછી આવે પની લીટી. પ પને કાનો પા. પને રસ્વાય પી. પને દીર્ઘાય પી. પને રસ્વા વાળું પૂ. પને દીર્ઘા વાળું પૂ. પને એક માત્રા પે. પને બે માત્રા પે. પને કાનો ઉપર એક માત્રા પો. પને કાનો ઉપર બે માત્રા પૌ. પની માથે ઉપર એક ટપકું પમ. પની બાજુમાં બે ટપકા પહ. પની બાજુમાં બે ટપકા પહ. ચાલો લખી નાખો દરેક બાળકો. પ પા પી પી પૂ પૂ પે પૈ પો પૌ પમ પહ. ચાલો લખાઈ ગયું દરેકને? પની લીટી લખાઈ ગઈ બાળકો? જુઓ બાળકો, હવે પછી આવે ફ. શીની લીટી આવે? ફની આવે. અહીંયા ધ્યાન. ફ ફને કાનો ફા. ફને રસ્વાય ફી. ફને દીર્ઘાય ફી. ફને રસ્વા વાળું ફૂ. ફને દીર્ઘા વાળું ફૂ. ફને એક માત્રા ફે. ફને બે માત્રા ફઈ. ફને કાનો ઉપર એક માત્રા ફો. ફને કાનો ઉપર બે માત્રા ફૌ. ફની માથે ઉપર એક ટપકો ફમ. ફ
ફની બાજુમાં બે ટપકા ફહ. ચાલો દરેક બાળકો લખી નાખો. ફ, ફા, ફી, ફી, ફૂ, ફૂ, ફે, ફઈ, ફો, ફૌ, ફમ, ફહ. ચાલો અહીંયા ફની બારાક્ષરીની લીટી પૂરી થઈ. ચાલો લખાઈ ગયું બાળકો? ફની લીટી લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, હવે આ ફની લીટી પછી શેની લીટી આવે તમને ખબર છે બાળકો? ફ પછી આવે બ, બની લીટી, બરાબર? જુઓ, બ, બને કાનો બા, બને રસવાય બી, બને દીર્ઘાય બી, બને રસવાવાળું બુ, બને દીર્ઘાવાળું બુ. બને એક માત્રા બે, બને બે માત્રા બઈ, બને કાનો ઉપર એક માત્રા બો, બને કાનો ઉપર બે માત્રા બહુ, બની માથે ઉપર એક ટપકું બમ, બની બાજુમાં બે ટપકા બહ. ચાલો તો દરેક બાળકોને બ, બા, બી, બી, બુ, બુ, બે, બઈ, બો, બૌ, બમ, બહ લખાઈ ગયું ને? એની પછી બાળકો ભની બારાક્ષરીની લીટી, બરાબર? એમાં ભ, ભા, ભી, ભી, ભૂ, ભૂ, ભે, ભઈ, ભો, ભૌ, ભમ, ભહ લખાઈ ગયું દરેકને કે બાકી છે? જુઓ બાળકો, આમાં પણ તમારે પરીક્ષામાં બારાક્ષરી પૂછાવાની છે, બરાબર? એમાં પણ કાના માત્રની ભૂલ થવી જોઈએ નહીં. જ્યાં એક માત્રા છે ત્યાં એક માત્રા, જ્યાં રસવાય છે ત્યાં રસવાય, દીર્ઘાય આવે ત્યાં દીર્ઘાય કરવાનું, બરાબર? ચાલો તો બાળકો ભની લીટી લખાઈ ગઈ તમારે? જુઓ, ભ પછી હવે આવે મ, બરાબર? હવે બારાક્ષરીની મની લીટી. તો પહેલા મ, મને કાનો મા, મને રસવાય મી, મને દીર્ઘાય મી, મને રસવાવાળું મું, મને દીર્ઘાવાળું મું, મને એક માત્રા મેં, મને બે માત્રા મઈ, મને કાનો ઉપર એક માત્રા મો, મને કાનો ઉપર બે માત્રા મો,
મની માથે ઉપર એક ટપકું મમ. મની બાજુમાં બે ટપકા મહ. તો બાળકો અહીંયા મની બારાક્ષરીની લીટી પૂરી થઈ. ચાલો દરેક બાળકો લખી નાખો. મ, મા, મી, મી, મુ, મુ, મે, મઈ, મો, મૌ, મમ, મહ. ચાલો લખાઈ ગયું દરેકને? મની લીટી લખાઈ ગઈ બાળકો? તો મની પછી કઈ લીટી આવે બારાક્ષરીની? જુઓ બાળકો, પછી આવે ય. યની લીટી આવે ને? તો ચાલો બાળકો, હવે તમે અહીંયા ધ્યાન આપો યમાં. ય, યની કાનો યા. યની રસ્વાયી. યની દીર્ઘાયી. યની રસ્વાવાળું યુ. યની દીર્ઘાવાળું યુ. યને એક માત્રાએ. યને બે માત્રાએ. યની કાનો ઉપર એક માત્રાયો. યની કાનો ઉપર બે માત્રાયો. યની માથે ઉપર એક ટપકું યમ. યની બાજુમાં બે ટપકા યહ. તો આ છે બાળકો આપણી બારાક્ષરીની યની લીટી. બરાબર? ચાલો દરેક બાળકો લખી નાખો. ય, યા, યી, યી, યુ, યુ, યે, યઈ, યો, યૌ, યમ, યહ. ચાલો દરેક બાળકોને લખાઈ ગયું? લખાઈ ગયું ને બાળકો? જુઓ, હવે યની લીટી પછી શું આવે? ર. બરાબર? હવે આપણે રની બારાક્ષરીની લીટી લખશું. ર, રને કાનો રા. રને રસ્વાયરી. રને દીર્ઘાયરી. રને રસ્વાવાળું રૂ. રને દીર્ઘાવાળું રૂ. રને એક માત્રા રે. રને બે માત્રા રે. રને કાનો ઉપર એક માત્રા રો. રને કાનો ઉપર બે માત્રા રો. રની માથે ઉપર એક ટપકું રમ. રની બાજુમાં બે ટપકા રહ.
ચાલો લખી નાખો દરેક બાળકો. ર, રા, રી, રી, રૂ, રૂ, રે, રઈ, રો, રૌ, રમ, રહ. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ, ર પછી બારાક્ષરીની કઈ લીટી આવશે? લ ની લીટી આવશે. ચાલો તો હવે બાળકો લ ની લીટીમાં ધ્યાન. બરાબર. લ, લની કાનો લા, લની રસ્વાઈ લી, લની દીર્ઘાઈ લી, લની રસ્વાવાળું લું, લની દીર્ઘાવાળું લું, લને એક માત્રા લે, લને બે માત્રા લઈ, લને કાનો ઉપર એક માત્રા લો, લને કાનો ઉપર બે માત્રા લો, લની માથે ઉપર એક ટપકું, લમ, લની બાજુમાં બે ટપકા, લહ. બાળકો લની બારાક્ષરીની લીટી પૂરી થઈ. ચાલો લખી નાખો દરેક બાળકો. લ, લા, લી, લી, લુ, લું, લે, લઈ, લો, લૌ, લમ, લહ. ચાલો લખાઈ ગયું દરેકને? જુઓ બાળકો, લ પછી વની લીટી આવે. બરાબર. વને કાનો વા, વને રસ્વાઈ વી, વને દીર્ઘાઈ વી, વને રસ્વાવાળું વુ, વને દીર્ઘાવાળું વુ, વને એક માત્રા વે, વને બે માત્રા વઈ, વને કાનો ઉપર એક માત્રા વો, વને કાનો ઉપર બે માત્રા વો, વની માથે ઉપર એક ટપકું, વમ, વની બાજુમાં બે ટપકા, વહ. વની લીટી પૂરી થઈ. ચાલો લખી નાખો દરેક બાળકો. વા, વી, વુ, વે, વઈ, વો, વૌ, વમ, વહ. ચાલો બાળકો, અહીંયા આપણી વની બારાક્ષરીની લીટી પૂરી થઈ. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને?
લખાઈ ગયું ને બાળકો? જુઓ, હવે વની પછી કઈ લીટી આવશે? તો બાળકો વની પછી આવશે શ. શું આવશે? શની લીટી આવશે. શને કાનો શા, શને રસ્વાય શી, શને દીર્ઘાય શી, શને રસ્વાવાળું શું, શને દીર્ઘાવાળું શું, શને એક માત્રા શે, શને બે માત્રા શૈ, શને કાનો ઉપર એક માત્રા શો, શને કાનો ઉપર બે માત્રા શો, શને માથે ઉપર એક ટપકું શમ, શની બાજુમાં બે ટપકા શહ. શની બારાક્ષરીની લીટી અહીંયા પૂરી થઈ. ચાલો દરેક બાળકો લખી નાખો. શ, શા, શી, શી, શું, શું, શે, શૈ, શો, શૌ, શમ, શહ. ચાલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો? તો બાળકો અહીંયા આપણે શની લીટી પૂરી કરી, બરાબર. હજી આપણે આગળ સ, સ, હ, અળ, ક્ષ, જ્ઞ હજી રિવિઝન માટે આપણે બાકી છે, પણ આજે આપણે બાળકો અહીં સુધી રાખશું, બરાબર. પછી આવતીકાલે આપણે ગુજરાતીનો લેક્ચર આવશે ત્યારે શની પછી જે સ આવે છે એનું આપણે રિવિઝન કરશું, બરાબર. ચાલો આટલું દરેક બાળકોને સમજાણું બાળકો? તો હવે બાળકો પરીક્ષામાં બારાક્ષરી તમારે પૂછાય તો સરસ અક્ષર કાઢવાના, કાના માત્રની કે રસ્વાય દીર્ઘાયની ભૂલ કાઢવાની નથી, બરાબર. ચાલો તો હવે દરેક બાળકોને લખાઈ ગયો હશે. લખાઈ ગયું ને બાળકો? ચાલો તો બાળકો હવે આપણે સનું રિવિઝન જે કરવાનું છે, જે હજી બાકી છે બારાક્ષરીની લીટી, એ આપણે આવતા લેક્ચરમાં કરશું, બરાબર. ચાલો તો બાળકો હવે તમને અહીંયા શ સુધીનું રિવિઝન એકવાર આપણે પહેલાં બારાક્ષરી કરી હતી આખી, અને પછી આપણે રિવિઝન કર્યું, બરાબર. તો આવી રીતે આપણે અત્યારે બીજી વાર બારાક્ષરી કરી, પણ હજી શથી આપણે બાકી છે, પણ આજે આપણે આટલું રાખશું, બરાબર. ચાલો હજી દરેક બાળકોને ન આવડતું હોય, ઘણાને ન સમજાતું હોય તો ગૂગલ મીટના લેક્ચરમાં પૂછી શકો છો, બરાબર. ચાલો હવે લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? શની લીટી પૂરી ને? ચાલો ચાલો લખાઈ ગયું ને?
દરેક બાળકોને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.